पर्यावरण बचाओ एक पेड़ जिंदगी के नाम જેવા અનેક સ્લોગન ચલાવવામાં આવે છે તેમાં પણ ગરમીનું પ્રમાણ વધતા હવે વૃક્ષની કિંમત સમજાવવા લાગી છે। તાજેતરમાં સાપુતારામાં ખીણમાં બસ ખાબકી હતી અને આ બસમાં રહેલી 57માંથી 55 જિંદગી એક ઝાડને કારણે બચી ગઈ હતી। રવિવારની સાંજે 7 જુલાઈ 2024ના રોજ સાપુતારાના માલેગામ ખાતે યુટર્ન પર ઓવરટેક કરવા જતા સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઈ હતી, જેમાં વિન્ડો સીટ પર બેસેલા 3 વર્ષીય ભાઈ અને 7 વર્ષીય બહેનનું ફંગોળાઈ બહાર ફેંકાતા મોત થયું હતું, જ્યારે 28 લોકોને ઈજા થતા તેમને નજીકના સામગાહાન CHC સેન્ટર ખસેડાયા હતા, જેમાં 4 લોકોની હાલત ગંભીર થતા તેમને આહવા હોસ્પિટલ રેફર કરાયા હતા, જ્યાંથી 7 જેટલા ઈજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એક ઈજાગ્રસ્તે જણાવ્યું હતું કે બસ ખીણમાં ખાબકી ત્યારે ઝાડ સાથે અટકી ગઈ હતી એટલે બચી ગયા હતા। સમયમાં સાપુતારાથી જે ફરવા આવેલા હતા સુરતના પેસેન્જર્સની એક જે લક્ઝરી બસ જે છે એ સુરત પાસિંગની જ છે, તો એ માલેગામ ઘાટ પાસે એટલે સાપુતારાથી લગભગ 4-5 કિલોમીટર સુરત તરફના રસ્તા ઉપર ઘાટમાં એક વાહનને ઓવરટેક કરવાના ચક્કરમાં નીચે ખાઈમાં 15-20 ફૂટ જેટલી ખાઈમાં પડી ગઈ છે એ બસમાં ટોટલ 66 લોકો બેઠા હતા, એમાં એક ડ્રાઈવર પ્લસ રસોઈયો, 2 ઓર્ગેનાઇઝર અને 62 જેટલા પેસેન્જર્સ હતા। પેસેન્જર્સમાં નાના મોટા બાળકો અને ફેમિલી સાથેના હતા। સુરતના નાનપુરાના અને નિર્વાણ અખાડા બેગમપુરાના આસપાસના વિસ્તારોના થોડા ગ્રુપ જ હતા, એ લોકોના ફેમિલી ગ્રુપ જ હતા બધા। એ ગ્રુપમાં એને રાત્રે કંઈક 1 વાગે નીકળ્યા હશે સુરતથી અને આખો સવારે 7 વાગે પહોંચીને સાપુતારા ફરીને સાંજે 5-5 નીકળતા હતા। દરમિયાન એમની આ જે બસ છે 5:30ની આસપાસ આ બસમાં ખાઈમાં ઉતરી ગઈ હતી। એ પૈકી 66 પૈકી 30 જણાના ઇન્જરીઝ થઈ છે, એમાં 2ના ડેથ થયા છે। એ ડેથ થયા છે નાના બાળકો છે, એક છોકરો અને છોકરી છે જેની ઉંમર 4-5 વર્ષની છે, અને બાકીના 28 પૈકી 4 જણાને સિરિયસ ઇન્જરીઝ થઈ છે। એ સિરિયસ ઇન્જરીઝના જે પેસેન્જર્સ છે એમને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે છે। બાકીના 24 પેસેન્જરને નાની મોટી ઇજાઓ થઈ છે, એમને અહીંયા શામગાન ખાતે સારવાર અપાઈ રહી છે, અને એ સિવાયના બાકીના જે 36 પેસેન્જર છે એ લોકોને કોઈ ઇન્જરી નથી એટલે લોકો સેવ થઈ ચૂક્યા છે। સાંજે આમ દર શનિ રવિ આપણા સાપુતારા ખાતે બંદોબસ્ત હોય છે અમારો, એટલે 50 જેટલા સ્ટાફના જે અમારા માણસો છે, હોમગાર્ડ, DID પ્લસ પોલીસ, આ તમામને સ્થાનિક અધિકારીઓ તરફ દોડી જતા આ બસમાંથી જે પેસેન્જર્સ હતા એ તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। ગામના સ્થાનિક લોકોની પણ મદદ મળી રહી છે એની, અને નજીક જ જે હોસ્પિટલ છે શામગાહ CHC ત્યાં પ્રથમ સારવાર માટે લાવેલા હતા। ડ્રાઈવર જે ઓવરટેક કરવા ગયો હતો એક વાહનને, એના ચક્કરમાં આ બસ ખાઈમાં ઉતરી ગઈ છે। અકસ્માત થયો, ડ્રાઈવરને વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। સુરતથી ગત શનિવારે રાત્રે વરાછાના બાપા સીતારામ ટ્રાવેલની GJ5BT 9393 નંબરની બસ સગરામપુરા પાસેથી સાપુતારા માટે ઉપડી હતી। સાપુતારામાં સહેલગાહ કરી રવિવારે સાંજે પર્યટકો સુરત રવાના થયા હતા। સાપુતારાથી 2 કિલોમીટરના અંતરે બસના ચાલકે ઓવરટેકની લાયમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેથી બસ ખીણમાં ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી। આ અંગે ઈજાગ્રસ્ત થયેલા સબ્બીર મંસૂરીએ માહિતી આપી હતી। એક લક્ઝરી પલટી થતા સામગાન સ્થળે ખબર પડતા બધા યુવકો, બધા છોકરાઓ મળીને બધા અમે માલેગામ ગયા। એમાંથી લક્ઝરી પલટી થતાં અમે વિચારમાં પડી ગયા કે આ શું થયું એમ। પછી અમે ત્યાં જઈને 10થી 15 જણને અમે કાઢ્યું। એમાંથી એક છોકરો અને એક છોકરીનું ડેથ થઈ ગયું હતું જગ્યા પર, એમને કાઢીને અમે બીજા સામગાન લઈ આવ્યા। એમાંથી બીજા 16 થી 17 જણા હતા, એમને સામગાન CHC પર અમે સારવાર આપી છે। હમણાં બધા હારા છે અને 2 જણનું ડેથ થયું। ઈજાગ્રસ્ત થયેલા સબ્બીર મંસૂરીએ વધુમાં જણાવ્યું હતું કે આ વધુ અચાનક થઈ ગયું હતું। ઓવરટેક કરવા જતા સમયે બસ આખી ટર્ન થઈ ગઈ હતી, ત્યારબાદ ખીણમાં ઉતરીને ઝાડ સાથે અથડાઈ હતી। બસમાં 7 થી વધુ લોકો હતા, તેમને ઈજા થઈ હતી। ડ્રાઈવરને વધુ ઈજા થઈ હતી। મારા પરિવારમાંથી હું એક જ હતો। ઘણા બધા ઈજાગ્રસ્ત થયા હતા, તેમને 2 હોસ્પિટલ બાદ સુરત મોકલવામાં આવ્યા છે। બસ ઝાડ સાથે અથડાતા ખીણમાં ઉડે જતા અટકતા અમે બચી ગયા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।